દે નગરી સજાવો મારા જેઠાલાલનો બર્થડે સારું કહેવાય આ તો ફેસબુકે મને જોણ કરી દીધી કે આજ જેઠાલાલનો બર્થડે છે નકર જેઠિયો મારો વર્ષો પાલતી હાલવી ના પડે એ માટે થઈને તો મારો છો કે ના રહ્યો પણ મને આ વાતની જોણ થઈ ગઈ છે એટલે જેઠિયા જોડે પાલતી લીધા વગર તો હું રહેવાનો નહીં પાલતી હું એ લાયો અને પોપટલાલ ને હંગાત લઈ જાઉં લાય પોપટલાલ ને જોન કરવા દે પોપટલાલ ને કહું આજ જેઠાલાલ નો બર્થડે છે એટલે આપણે એ જોડે પાલતી માં જઈએ આજ બરાબર નો હાથમાં આવી ગયો ખર્ચા ઉતારી દેવો ખર્ચામાં હોટલમાં મૂકી હોટલમાં લઈ જઈએ અને એની ભેગડી ભાજી નાખીએ જે ભાજી પોપટલાલ એ પોપટલાલ કેમ રાડ્યો પાડી રહ્યા હો એ પોપટલાલ આ ખુશીની રાડ્યો રી ભાઈ હની ખુશી આજ જેઠાલાલ નો બર્થડે છે એટલે આપણા જેઠાલાલ જોડે પાર્ટી લેવાની છે ને હોટલમાં જમવા જવાનું જેઠાલાલ નો બર્થડે આજે ઓવા એ બા ભલા મને તમને તમારો બર્થડે યાદ નહીં રહેતો તો જેઠાલાલ નો બર્થડે કેવી રીતના યાદ રહ્યો એ વાત તમારી સાચી છે કે મારો બર્થડે મને યાદ રહેતો નહીં પણ જેઠાલાલ નો બર્થડે મને કઈ રીતે યાદ રહે તમને ખબર છે મારો અને જેઠાલાલ નો વર્ષો જૂનો ફોટો મેં જે દાડ જેઠાલાલ નો બર્થડે હતો ને એ દાડા ફેસબુક માં મેં ચડાયો હતો બરાબર છે એટલે જે દાડ બર્થડે હોય ને એ દાડ એનો ફોટો ઉપર આવે એટલે આ જ ફોટો ઉપર આવ્યો છે જો હું તમને બતાવું જોઈ લો અલ્યા તારી પોપટલાલ હે જો જેઠિયો પહેલા હળેલો હતો અને અત્યારે હળેલો હો પાછો જેઠાલાલ તો બરોબર ઈ હડેલા હા પણ તમે તો ભલા મને નેનપણથી બેટરી હોકું ના ના એ શોખના ચશ્માની એટલે મને તો એવું લાગે કે અરે નંબરના ચશ્મા ના ના નંબર ના નહીં એ મારી ફેશન હતી યાર તાન તો એવું હે ઓ વાહ જો પેન્ટ કોઈ જેવું તેવું નહીં બોલ બેટન પેન્ટ છે વાત સાચી અને પેલા બચ્ચન જેવા બૂટ પહેર્યા હી તારા પેલા તો શોખ હું એવા કરતો ને તમે શું કરો યાર એવા શોખ કરતો હું તો એટલે ભાઈ અમે તો કોઈ દાડો શોખ જ નહીં કર્યા બોલો હવે આ શોખની વાત સાઈડમાં મેલો અને જેઠાલાલ પાળવાના નહીં આજ જેઠાલાલ નો બર્થડે છે જેઠાલાલે આપણે જોણ કરી નહીં પણ આપણે ફેસબુકે જોણ કરી દીધી છે એટલે જેઠાલાલ જોડે પાર્ટી લેવાની છે હા હું તો યાર ભલા મને ખબરાઈ ગઈ યાર તમે એમ કીધું ને કે પાડવા નહીં હું કહું મારવા નાખું ના ના એવી રીત નહીં યાર ખર્ચામાં ઉતારવાના ખર્ચામાં યાર ભલા મને ખર્ચો ના કરાવવાનો હોય યાર એટલે પાર્ટી તો એમની થોડી થાય વાત કરો વગર ખર્ચે આય પાર્ટી તો લેવાય તાણા પૈસા લેવાનો પાર્ટી લેવા લેવ ભરો ઘર વાકી દો હેડો તો ના થ યા પોપટલા હું કહું આપણે પાર્ટી લેવા જા તો જેઠિયો મારો વર્ષો હળેલો આપણા જોડે કેક માગશે આ એ વાત સાચી તો એ લઈ આવજો કે કેક તો માગશે ગિફ્ટ માગશે ચોથી લાવશું લે રવા દે હવે નહીં જોતા ના ના કોક તો કરવું પડશે યાર એક કામ કરો હે એના માટે કેક તો આપણે લાવી દઈએ એટલે આપણે એમ કે ગિફ્ટ લાવો કે ગિફ્ટ તો નહીં લાયા પછી લાવશું એમ કહેવાનું એ બા ભલામણા કેક થોડી 5 રૂપિયા ની આવે ભાઈ એ 500 રૂપિયા લે 500 રૂપિયા ભલામણા આપણે અઠવાડિયું ચાલી ના કાંઠે પાર્ટી નહીં કરી રવા દે એક તમારે લાવી મારા લાવી હું ભાગ નહીં આલું કશો વાંધો નહીં હું લાવી દઉં યાર આ તો બરોબર એના માટે કેક લઈ જઈએ અને એને એમ કહીએ કે તું અમને પાર્ટી આલ હોટલમાં લેડો ભાઈ બજાર ડાયરેક્ટ જવાનું નહીં જવાનું બજાર યાર ગમન ગમો યાર એવું હે ઓ લે હાલો લેડ હગાનો ફોન હલો હા જેઠાલાલ હગા હા બોલો બોલો થેન્ક યુ પણ હજારો સાલ હવે નહીં જીવવું આ 75 વર્ષ જ નેટ કાઢે હવે હજારો વર્ષ ચાણી ને એકડ છે એમ કેજો હા ખુશીઓનો દાડો તો ખરો હો હા દાલ બાટીનો પ્રોગ્રામ દાલ બાટીનો પ્રોગ્રામ ને કેક લાવવાનો ને ફુગ્ગા ને બધું લાવવાનો વિચાર તો છે હારો કામ કરો જો અમે કદાચ આ બધું આયોજન કરીએ ને તો તમને ફોન કરું એટલે તમે આવો
ના ના હાલ ના ન્યા કરતા હું ફોન કરું પછી ન્યા કરજો. ફોન કરું ભાઈ ઓહો હો કેવું પ્રોગ્રામ રાખવા કોઈ વિચાર નહીં ખો તમારો ના ના વિચાર તો છે પણ આ તો રાખીએ એટલે ફોન કરીએ એમ. હા પણ જેમ મને જલ્દી ફોન કરો હું કેસે કરે નાખો નહીં તોય એ હારું એ હા 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 કાકા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ થેન્ક યુ. ઓવા ઓહો અમે વળી તમારા વાદે જૂનું પકડી રહ્યા અને તમે વળી નવું ચાલ્યું છે. એટલે આ થેન્ક યુ કોણ શીખવાડી ગયું ખબર હે? હા અત્યારમાં પેલો જગલો આવ્યો તો ને એ રહ્યો. અને આ બધું હું પ્રોગ્રામ રાખવાનું કહેતા હતા કેક ને ફુગ્ગા ને. આ પેલા ગોવિંદજી નો ફોન આવ્યો તો આપણે હગારે ને ઈવાનો હા આ બર્થડે છે ને હા એટલે ઈવને બર્થડે વિશ કરવા માટે થઈને ફોન કર્યો તો એટલે મને કે આ બધો પ્રોગ્રામ રાખો. મેં કીધું વિચાર તો છે ન તો રાશી દઈએ તાણ. કાકા તમારા મગજ જેવું હક નહીં લગી રે. ચમ આજના દાડે હું બોલવરાવો હવે આટલી ઉંમરે જે બધું શોભતું હોય ના સારું લાગે. એવું તાણી એ બધું કોઈ રાખવાનું ના હોય. આમ તો રાશિ હોય તો સારું હતું કેક ને લાવત ને ફુગ્ગા ને બધું હોય લગાવત આપણે. હવે કાકા મારી ઉંમરના છોકરાએ સુધરી જાય કોઈ બર્થડે મનાવતા નહીં ને એવા ખોટા ખર્ચા કરતા નહીં અને તમે વળી આટલી ઉંમરે આવી કેક ને ફુગ્ગા લગાવવાની વાતો કરો હો. હારું યાર તું ના પાડી તે કશું નહીં કરવું તાન પડતું મેલ લે એવું બીજું કોઈ રાખવું નહીં આપણે. સારું નહીં રાખવું. આ છોકરો એવો છે ને મારો બેટો કશું કરવા દેતો નહીં. હું કહું છું હે જેઠાલાલ નો બર્થડે છે હાલ કેવું નહીં પેલા બર્થડે બોમ્બ આપી જઈએ એટલે ખેટાઈ ગઈ એ બા ગોડા થઈ ગયા હો ભલા મને યાર તમે એ બખાડો કરશો ને કે ઉઠી જાય રે હાલ હમણાં. રવા દો ભાઈ મરી જાય તમે હાલો ચમ મારો હો લે હાલો એકથી કોઈ ના મેળાવો. ચમ મારો હો પણ યાર ઉભા રહો આ ઢોકળીઓ પટાઈ ગયો હાવથી પટાઈ ગયો. યા એ ના પટાવાના હોય યાર એ થોડા જ મારવાના હોય. હેપી બર્થડે. યાર પેલા માર્યો ને હવે બર્થડે વિશ કરવાની. જેઠાલાલ હેપી બર્થડે. આ તો પેલા તમે બર્થડે બોમ્બ આલ્યો. અલ્યા તારી હું ચમ ભૂલી ગયો વાવાના આગળ મારે કેવું નહીં મારો બર્થડે છે નકા આર્યા મારા ઓળશે નાનપણના મારા ભાઈ બની મારા જોડે પાર્ટી માગશી હમણાં ખોટો ખર્ચો થઈ જા હ કેવું છે તે આવું કરી તમે બર્થડે બોમ્બ આલ્યો તમારો બર્થડે છે એટલે. મારો છો બર્થડે છે યાર એટલે આ બર્થડે છે યાર હું જૂઠું બોલો. અલ્યા કશું કોઈ બર્થડે નહીં યાર આ એવા સીધા મારવા માંડ્યા યાર જોતાય નહીં. બોલ બેટન પેન ભૂલી ગયા અને બોલ બેટન 25 વર્ષ પહેલાનું ભૂલી ગયા એમ કહું છું. આ હું સજુ તમે નાખો પણ ફેસબુક બધું કહી દે આ તમે છો ને આ હું છું. ઓ આ તો આપણે બેહીએ. હા તમારો બર્થડે હતો તાણ આપણે ફરવા ગયા હતા તાણ આરે ફોટો પાડીને ફેસબુકમાં ચડાયો તો એટલે આજ ફોટો બહાર આવ્યો છે એટલે તમારો બર્થડે છે. થેન્ક યુ હા તમે નાખો પણ અમે તો કહીએ પણ યાર જો હાથને દબાવો હોય યાર બેહો હવે બેહો. લાવ હેડો પાર્ટી લેવા આયા. બે હવાની વાત જવા દો પાર્ટી લાવો પાર્ટી ઓમ છોના મના શાંતિ રાખો પાર્ટી ના કરો. કેમ છોકરો ઘરમાં જ ઊંઝ્યો છે આ કેવું થઈ ગયું એને ના પાડી છે યાર. લે છોકરા એવું કરવા બીવો હો ભલા મળે એ હે બર્થડે આપણો છે એમાં છોકરો શું કરે અલ્યા બોલે હે યાર એટલે તો કહું શાંતિ રાખો ને તમારા પાર્ટી જોતી હોય તો. એ જેઠાલાલ છોકરાને તમે મોટો કરો હો કે છોકરો તમને મોટા કરે હે હા અલ્યા મને બીક લાગે છે એની એટલે મને ઠપકો આલે પછી બોલે યાર એટલે હાલો ઠપકો આલે. સાંભળો મારી વાત હા. તમારા પાર્ટી જ જોવે છે ને ઓવા પાર્ટી પાર્ટી તો હું હાલ જ આલું હા પણ એ પેલા એક શરત હે નીકળ. તમારે કેક લાવવી પડે અને મને કોઈક ગિફ્ટ આલવી પડે તો હું તમને પાર્ટી આલું. જેઠાલાલ હા
ગિફ્ટના તો બંધાતા નહીં પણ કેક ફાઇનલ. કેક લાવશો? ઓવા આ તો તમે કેક લાવો, કેક લાવીને કાપતે પછી હું તમને પાર્ટી આલું. જેઠાલાલ લાવશો ને લઈને આયા લઈને આયા? ઓહો આ તો બખાડો ના કરો. વય નહીં, વય નહીં, વય નહીં. ઉભા કેક ખવડાવી દો યાર. આ કરો. આ કરો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ખવડાવો શું કરો યાર. હેપી બર્થડે ટુ યુ જેઠાલાલ હેપી બર્થડે ટુ યુ બાપડો મારી ભાઈ આ શું હ? કેક. કેક આવડી કેક? ઓવા ભલા મોણા આપણે એક મુઠ્ઠું ભરો કે 10 મુઠ્ઠો ભરો કેક તો કેક જ કહેવાય. એટલે મોટી બધી કેક તો હોય યાર. જેઠાલાલ લીલા માટે શું કરવું પડે ખબર? હા. મોલ્યાદારે ઓર્ડર આલવો પડે. તમે અમને જોણ કરી હતી એમ કેજો તમે ઓર્ડર આલવા જઈએ વાત કરો. આ તો તાત્કાલિક લાયા પહોંચી પેવાળી. પણ આવડી કેટલું બધું દાડા વળી યાર. જેઠાલાલ અમે ખાસું ફર્યા બજારમાં પણ ના મળીને ત્યારી લઈને આવ્યા. હા મોર તમારો બર્થડે અમે ઉજવ્યો કે ના ઉજવ્યો એમ કયો. હવે હવે ઉજવ્યો. તાણા પર ભલા મોણા આ કેક એક મેં ખવડાવી અને એક આરે લાયા હતા બરોબર છે. 2 જણાને કેક ખવડાવી હેડો હવે હોટલમાં ખાવા લઈ જડો. વાપરો મારી વાત વાપરો. આપણે હોટલમાં ખાવા નહીં જવું, તમારે પાર્ટી જ જોવા ને. ઓ પાર્ટી જોવો પણ હોય ઘેર નહીં હોટલમાં હેડો. હું તમને પાર્ટી આલું યાર, શાંતિ તો રાખો. હોટલમાં જવું પડશે હો પણ. જેઠાલાલ ઘેર ખાવા નહીં આવો ભાઈ બાજરીનો રોટલો ને ઘેર ખાઈએ રોજ ભાઈ આજ તો નવું ખાવું પડે. હા હા હું ખવડાવું તમને, શાંતિ તો રાખો. અલ્યા તારી મારા ઓળશા 5 રૂપિયા વાળી કેક મને ખવડાવી છે ને મને ફોહલાઈ ગયા હી. હવે ઈવન હું ફોહલાઈ જાઉં. જો મારી વાત આપણો પાર્ટી જોવો હે ને, ઓવા હું તમને પાર્ટી કરાવું પણ એકન નહીં. તાણી તો કોઈ હમણાં મારા છોકરાને ખબર પડી જાય. તે આપણે ઓછો કરીએ આપણે હોટલમાં. ના હોટલમાં નહીં જવું, તો પાર્સલ કરાવીને હું એકન લાવું. તો કરવા કે ના ના બોલની ઓઈડી આપણો હોમમાં. આજે કશો હતો ને આપણે મૂળ હોટલનું જ ખાવું હતું. કશો વાંધો નહીં ભાઈ અમે તો બોરે જતા રહ્યા. તમે 2 જણા બોલની ઓઈડીએ પોકો, હું પાર્સલ કરાવીને એકન લઈને આવું. જેઠાલાલ એમ કરીને તમે ભાઈ સટકવા વાળી કરો ભાઈ. લે ભાઈ જો સટકવાનું કીધું, હું આવું કીધું તો ખરી. એમ નહીં આ છટકી જાહી કાલ તો જાહી હા એ વાત યાદ. તારે ગહેડી લઈ જાઓ હોટલમાં ખબર નહીં હજુ. તમે 2 જણા એકણ પોકતા તો હું આવું જો હાલો. આ પણ તરત આવજો હો. હા હા પાર્સલ કરાવીને લઈને આવું. ગળાની સોગન એટલે ગળાની સોગન યાર. પોપટલા હે? વધારે કે ના કરશો ને કમનો કંટાળશો ને તો ના પાડશે યાર. આ સટકી ના જાય નીના ઓલે થઈને સોગન આલે ના સટકી જાય યાર એને કીધું જ ખરી હું પાર્સલ કરીને લાવું. કશો વાંધો નહીં આપણે તો મેળ પડી ગયું. ઓ લેહાડો બોની ઉડી. હા જેઠાલાલ હા પોકો તમે. અમે પોકતા છીએ. એ હા હા હવે એરા 2 જણા જ્યાં બોલની ઓઈડી એ છોકરો શું કરે પેલા જોવા. હા ઊંઝો છે હવે મને જવા દે. એ બા હાલો હું કહું હા આપણે ઓય બોરે જાવ ને હા તો પેલા કડવા નાસ્તામાંથી ભાગ આલવો પડશે. એના કરતાં હું કહું હા આપણે કોઈ બેસી આ એ વાત સાચી છે હો પોપટલા. પછી આપણા ભાગમાં કોઈ ના આવે ને આ એ વાત સાચી કરો માગો તો ના પણ ઈકણ હોય એટલે આલવું પડે કે યાર આપણે. આલુ પડે ભાઈ. કશો વધુ ને ઓય બેસી જઈએ ચમ વળી. હા ઓય સારું. ઓ લેહાડો તા. હે બા હા આ હું ચેન્નઈ જોઈ રહ્યો તમે એટલે હું કરો એવું દાઢો આણાવ દાઢો. એટલે દાઢ્યો એના એટલે આ હોટલ નું ખાવા લેવા જાય કે નહીં જેઠાલાલ? હે ખાવાનું આવે એટલે બધું ખાઈ જવું. એ પેલા મને હું યાર મજા કરો. હા હે જો આ બાજુ કેમ આટલા બેઠા? પોરે ઓછી મજા આવી એટલે. ઓ એ વાયરો નહીં હટતો. ઓ હા કશો વાંધો નહીં. ઓય ખુલ્લા વાયરો હટે ને લ્યો તા. અલ્યા હું લાયા નાસ્તો. નાસ્તો. ઓવા અલ્યા એ હોટલ નું લાવવા કીધું તો શરમ આવે કે નહીં આવતી? બા હોટલ નું તો હું લેવા ગયો યાર, હા પણ બધી હોટલો બંધ હતી. એકી દાડે બધી હોટલ નું બંધ. ઓવા જેટલી હોટલે ફર્યો પણ ચોય મળી જ નહીં. એ જેઠાલાલ ભલા મને હું જુઠ્ઠું બોલો યાર. હા તારું ભલું થાય તારું. અલ્યા હો ગરમ ભજે હું પેટ ભરાઈ લે. તો તારી તમે
કિલોની ને 2 કિલોની કેકો લઈને મારા ઓલે આયા હતા ને એટલે હું તમારા ઓલે 5 કિલો ભજીયા લાવું. એ તો પણ અમે ફર્યા પણ કેક નથી મળી તો પછી શું કરીએ યાર તાણે પછી તે મુએ ફર્યો પણ ખાવાનું ના મળ્યું તે શું કરું કો? હોટલમાં તો લઈ જવા પડશે. આ હોટલમાં જ લઈ જવા પડી. હવે આ ભજીયા લાવે ખાવ હોય તો ખો, ના ખાવ હોય ને તો કશો વાંધો નહીં. હું તો આ ભજીયા લઈને ઘેર જતો. ચાલશે, ચાલશે. આવો કળવાજી. હના નાસ્તા પાણી કરી રહ્યા હો. પાર્ટી પાર્ટી ચમ પાર્ટી? આ જેઠાલાલ નો બર્થડે છે એટલે આ હેપી બર્થડે જેઠાલાલ. થેન્ક યુ. ભાઈ અમે એ તો પાર્ટી કરશું. અમે હું કુનો કર્યો હો? હા. આ હો ગરમ ભજીયા લાયા ખો તમ હો ગરમ જ. તાણે જેનો બર્થડે છે હા. એને હોટલમાં લઈ જવાની તાકાત જ નહીં ની એવું હોય. અલ્યા ભાઈ ફૂલ નહીં તો ફૂલ ની પોકડી જે લાયા એ ખાઈ લ્યો ને હવે. આ તે વધારે નહીં યાર તો ના સહી યાર. આ કડી બડી કાઢો તો મજા આવે કોક. હા કાઢો. લાવ થેલી લાવ લે બધું રેડો નો આમદ ભાઈ. હો ડાયરેક્ટ બસ. મજા હારે હો ભાઈ. હા ભાઈ. વાહ. કાયા હળવા ખાકી પણ એ લેબુ ચંબા લેબુ કીધું ઈવન. પાછો ભળવી હા એમ મેં તમે લેબુ કીધા. હા અમે ગયા તા પેલા ક્વોન્ટિટી બોરે બરોબર છે. હા આયા કે હેરો બે જણા આપણે નેના હતા અમે ત્યાં હા ત્યાં આરા જેઠાલાલ મને એમ કહેવા છે કે આપણે લેબુ ચોરવા જઈએ. હું કોઈ કશો વાંધો નહીં. કોંચીલાલના બોરે અમે લેબુ ચોરવા ગયા. હા વાત ભરજો હો જબરજસ્ત મજા આવશે. હે તે કોંચી અમે તો લેબુ વેણતા હતા કોંચીલાલ આવી ગયા. ઓહો ત્યાં તો મારું શરીર આવું વાકું નતું વળી ગયેલું સીધો હતો. હા તે તમે જો એક છલંગ મારીને તે વાળા કુદીને પેલી બાજુ પડ્યો અને આ લેબુ રહી ગયું. કોંચીલાલે મારી ઢૂંઢા ખાઈ નાખ્યા. તમે લેબુ કો વાહ વનમ તો લેબુ છે લંગડો છે. લંગડો વાળી. એટલે ઉત્તરાયણના દાડે શું કર્યું ખબર હે? હા. અમે બે જણા સાયકલ લઈને બજાર જતા હતા. નેના હતા તારની વાત છો તો વાહ તમે બે જણા બહુ ભેગું ફર્યા. બહુ ફર્યા. તે પેલું પતંગ કપાય એટલે ઝૂલ ના પડે. હા તે વાય ને તું કરી ખબર હે? ચાલુ સાયકલમાં ઝૂલ પકડી. જેની ફિરકી હતી ને એ ભાડી ગયો મારો છો કવાની ઝૂલ પકડી છે. તે હું તો વાય મિલીને જતો રે માર ખાઈને તૂટી ગયા. ચારનો નામ લંગડો પાડ્યો. ચમ પગ કાઢી નાખ્યો તો હું. પગ ઉપર ધોકા ચોડ્યા. બસ હવે બંધ થા ભંગારિયા. પંગારી એટલે આવવાનું નામ હે ને ભંગારીઓ હતું નાના હતા એટલે. ચમ ભંગારી વેચવા જતા એટલે ના તારી આ કોમ્પ્લેક્સ દેખાય હોમાં હા એમાં ઈવાના દાદા ચોકી કરતા. હા એટલે આર્યા છે ને ઓઠો એકણ ભંગાર ચોરવા જતા. એટલે એક દાડો હાથમાં આવી ગયા. હા તે ઓન તો એવા માર્યા ને તે હું ભાડી ગયો તો તે તારનું ભંગારિયા નોમ પાડ્યું. ભલા માણસ કોઈને ભંગાર ચોરવાનું યાર. તારી લંગડા આ તો આ છેલ્લે 5 વર્ષથી હું બા કઈને બોલાવું. હા નકર 5 વર્ષ પહેલા તો નવરું ભંગારીઓ કઈને જ બોલાવતો. એટલે હું તો તારી તમે ભંગારી કાગળ હું સમજતો ખબર કહું આ ભંગાર રિક્ષા બિક્ષા લાયા હજી ચલાવતા હજી કદાચ પહેલા એટલા અરે ભંગારીઓ કઈ કોઈને ભંગાર ચોરી યાર. ચમ ઉભા થઈ ગયા મરચા લાગે હું. ના મત તો કોઈ નહીં લાગ્યો. અમન હું લ્યા લાગી તમને. બા થઈ ગયા. બેહો કે બેહો આવી નાસ્તો કરી રહ્યા જતું રહ્યા ને ભલા માણસ વાતો કરીએ. આટલા બે હું હાલ જાઉં. હે આટલા બે હું હાલ જાઉં જતા ના રહેતા એકે. હા તે અમે તો બેસ્યું જ કી તમે ત્યાં જી આવો. એ બા
બેહોન લેવા કન ભલા મોણા હું તમાર પાડોશી યાર ચમ એકલા એકલા હેડે ઘેર અલે આ પાડોશી જો તેલ લેવા બેહીરો આટલા લે આવ પી લે ડીજે બળે બીજું કોઈ નહીં અરે મારું એ રાખતા નહીં પાડોશી હું કહે હા જેઠાલાલ ને બે વાર તો કીધું જેઠાલાલ ને કોઈ ખોટું ના લાગ્યું અને જેઠાલાલે ઈવન ભંગારિયા કીધું તરત જેવા ઉભા થઈને મળીને હેડે આ તો અત્યારે મળ્યા ને એવા ને એવા નાના હતા ને તો મળી જતા હું ભંગારીઓ કહેતો ને એટલે મને મારવા આવી પણ હું તો કોણ ના પટ્ટા ની મેલું ને એટલે થાપ ખાઈને જતા રે એ કડવાઈ હા. અરે અત્યારે રીશે બની જાય ને હા જેઠાલાલે રીશે બળે ને હા અરે 2 દાડા સુધી મને નહીં બોલી માર પાડોશી એમ કહે અલે હમણાં હાલ આવશે અરે વળીને જાહી તો બે આપણે વાતો કરો હા. ભલા મોણો આમ તો બધે થોડો વધારે લાવ્યો હોત તો સારું હતું સદેવા એ સદેવા અરે બારાય આવ બા ઓ આયા ચમલા તારા કાકાના હરા ઢોરની જેમ છૂટા મેલ દીધા એમ કેજે હે ચંપા આવું કહો તમે ઈવન એટલે આ તારો કાકો તો બીડી પીતો ફરે છે જોન તો કદી ના પીવી આવી વાતો ના કરશો ઈવન વિશે તમે એક સમય પીવો પણ એરા બીડી કદી ના પીવી એ ના પીવી ના પીવી વળી અલ્યા મેં રૂબરૂ મારી વશે જોયા આઈએ ને તું બીડી પીતા તમારી નજર ખોટી છે ને તમારી વસુ ફૂટી જઈએ છે કોક બીજું છે માર કાકો કદી બીડી ન પીવી ઓહો તું તો દોડા કેવી વાતો કરી કે તારો કાકો કશું ના કરતો હોય એવી વાતો કરી એવી લે માર કાકાને હું સમજાઈને સારી રીતે રાખું રે ખોટું કોઈ કોમ ના કરી અલ્યા તારો કાકો તારા કીધામાં જ નહીં રહ્યો માર કાકો હું કહું ને એટલું જ કરી કદી વધારાનું ડગલું ન મોડી એટલે તું નહીં મોની ના જ મોનું તમારી વાત થોડી માનતો હશું તારે જોવું જ છે હા વળી જોવું છે એમ નીમ તું નહીં મોની તને ફ્લેશબેક બતાવવું જ પડશે બતાવો તાણ જોઈ લેતા જેઠાલાલ હો બા ચમ ભાઈ જોપો પાડવો છે ના ના જોપો હું લેવા પાડું તો તાર જોપો પકડીને ઊભા હો ને આ પેટમાં ગેસ થઈ ગયો છે એટલે આજે ભલામણ હોય તો ઊભા રહ્યા કોકો દવાખાને દવાખાનથી તો દવા લાયો તે ના મટ્યો ના ગેસ જ ના મટ્યો આ તે યાદ પડી પી લ્યો ઈનાની પડી એ પીધી તે ના મટ્યો આ તે લેબુ શરબત પીવો લેબુ શરબતે જેટલોય પીધો તો એના મટ્યો ગેસ એવું ઉવા આ મારો છે ગેસ કેવો છે લે આટલી શીખર. બધી દવા કરી તોય ના મટ્યો મને હે ને અળવો ગેસ ચડે અળવો એવું એમ ઉવા બરોબર જેઠાલાલ તમે આટલા જ ઉભા રહો હું હાલ જ આવું હો અમે તો તને આટલા જ ભારે આવું કે ચોકન જાહુ તાણી કો હાય અરે 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 હાય. લ્યો તાણા બીડી પીવો બીડી પીવાની એવું થાય ગેસ મટી જા હા ના ના હું બીડી ના પીવું એટલે આ પીવો મટાડવો હોય ગેસ તો બીડી પીવી પડશે પણ આ દાડાવતી મેં કદી બીડી પીધેલી જ નહીં ચોથી બીડી પીવું કો આ તે હવે પીવો ના પીધી હોય તો ના ના હું બીડી પીવું ને હા તો મારો છોકરો બોલે એટલે આ દુઃખ છે તાણા પીવી છે એમની ચો પીવી છે આપણે ભાઈ લ્યો પીવો તમે તાર. ના ના બા મને બીડી પીતા જ નહીં આવડતું યાર એટલે આ પણ છોકરાની હું લે આ બીક રાખો છો છોકરાને ખબર પડશે તાણા બોલશે કા હે લે આ બીડી પીવો પણ મને પીતા નહીં આવડતી ચી રીતના પીવાની આ બીડી હા હા ઉભા રહો હું હળગાવો હવે તોણજો હો બરોબર ખેતો ખેતો આ ફટાફટ ખેંચો ચી રીતના ખેંચવાની તમને આવડતી જ નહીં યાર હારું ખેંચવાની ખેંચો ગેસ ફોરો પડ્યો કે ના પડ્યો ખેંચો હજુ ખેંચો ફૂંક મારો ગયા બરોબર હવે થોડું થોડું લાજો ફેર પડ્યો કે ના પડ્યો હવે થોડો થોડો ફેર લાજો બસ તાણ હવે તમને આવડી આવડો ગેસ ચડે ને તો બીડી પી લેવાની બરાબર મટી જા હા હા હવે તો એવું જ કરું તાણ હા આની દવા છે એની એ હા તાર કાકા બીડી પીધી કે ના પીધી પીધી કે ના પીધી પણ હું આમાં તો બા તમે જોડે રહીને પાઈ એ બીડી લે હું તો એમ કહું કે લ્યો કુવામ પડો તો એને પડી જાય
પણ બા એ તો ઇવન ગેસ થઈ ગયો તો એટલે પીધી. એ જા એ તું કે મારા કાકાને હું કહું એટલું કરી બરાબર છે તો બીડી પીવાનું ચો આવે છે હોક ગમે એવો ગેસ થઈ ગયો તોય વાત સાચી ઈ ચોપા ઉપર ઉભા ઉભા તો બીડી પીવાના આવે છે. તાર પછી તારે આબરૂ ઓછી કરી એમ કે જોપા ઉભા પર વિડીયો પીતા તો કેટલી વચ્ચે જોઈ રહી છે લે હે કા સદેવન બાપો તો વિડીયો પીવો લે હે વાત સાચી રસ્તા ઉપર તો હવ કોઈ જોવે. તાણા અને તારો કોક હગું કરાવતું છે એ એમ કે કઈ બાપો તો વિડીયો પીવા રહેવા દે નહીં કરવું વાત સાચી છે તમારી. એક તો એ રહેતો જૈસી ખબર. કાકા એના કરવા નહીં જાણી ઓય તો એ ચો હું તને બતાવું એ રે અમર બધાને પાર્ટી આલી હાની પાર્ટી? આજ એનો બર્થડે નહીં ઓહ અમે ઇવન એ બધું કરવા ના પાડી હતી તોય આરે તમને પાર્ટી આલવા બેહી ગયા. એટલે આ કેક લાઈ પાર્ટી આલી અને પાર્ટી લેવાના અમે 4 જણા તારા કાકા ઉધી ઓહો હીરા ચોઈ બતાવજો. મારા ઇવન આજ નતું બોલવું ઇવન આ જન્મના દાડે અને આજ હવે મારે બોલવું પડશે ઇવન. હા બોલ તું તા ના બોલવાનું બોલ તને બોલ ખરા એરે પેલી બોરની ઓળી રીક નહીં હા ઈ કણી હેડ લે હાડો હેડ હા બાએ ઘેર જતા રહ્યા કડવોજીએ જતા રહ્યા લેડો તને આપણે ઘેર જઈએ હવે હોજી ભેગા થાવ. આ બેઠા જો તાર કાકો કોઈ બેહી રે એમ તમને લગી રે શરમ આવતી નહીં? ટોપી ઉભા ઉભા વિડીયો પીવો અને મારી આબરૂ ઓછી કરાવો. તમ મને જીબ્બા દેવું કે નહીં જીબ્બા દેવું લગી રે આમ શરમ નામની ચીજ હક નહીં તમારામ. ઈવન હું જોઈ રહ્યા હો ઈવન જ મને કીધું હ તમને ગેસ થઈ ગયો હોય તો બીડી ચો પીવા ના આવે. મન વાતની જાણ કરી હોત તો હારા દવાખાને ના લઈ જોત. કોઈ ઉભા ઉભા વિડીયો ફૂંચી રહ્યા હી લગી રે મોણસો હક નહીં તમારામ. નહીં લે મોણસે ઓનામાં તો અને તમને આ બધી પાર્ટીઓ બાલ્ટીઓ કરવાની મેં ના નથી પાડી. આટલી ઉંમરે હારું ના લાગે તમે સમજતા નહીં. કાકા હું કા તમે આબરૂ ઓછી કરાવવા બેઠા છો? હવે તો અમે આવી પાર્ટીઓ નહીં કરતા કે અમે એક કોઈ કેકો લાવતા નહીં પણ તમને કેમ સમજણ પડતી નહીં અને આટલી ઉંમરે આ બધા શોખ જાજ્યા હી. એ તો છોકરા બર્થડે હતો એટલે હું બર્થડે હતો હું તમને ખોટું કહેતો જ કહો તમને હું ખોટી વાતે દબાવું છું કહો હું તમને હાચું ને હારું કહું છું તોય કાકા તમે માર કેવું માનતા નહીં નવડું નવડું કરો. હારું મારી વાત સાંભળ હાલ તો ઘેર જતો રહી જા હું આવું ઘેર ઘેર જતો રે એટલે તમે હંગા ખેડો અને આ બધું નોયતાનું તમારે નહીં કરવાનું. હવેથી વાર રાખજો. હારું હારું કશું નહીં કરું નોયતાનું તું ઘેર જા હું આવું જા ઘેર હેડો તમે હંગા ખેડો એમલીમ નહીં જવાનું. હા તું પોકતો તા હું તરત આવું જા તરત આવજો. હા હા તરત આવું હો બા આવી ફેરવાના આવી કોઈ આવી હરકત કરી ના રહ્યા તો મને તમે જોણ કરી દે. આ ઘેર કેવાય સ્પેશિયલ હા કઈડા તારે ચો લેવો અને કહેવાનું આવતું હતું કે આ બીડી પીવી છે તું મારી મશ્કરી કરી એટલે હું જઈને કઈ આવું જ કરી હે તું મને ભંગારીઓ કહેતો તા ને ઓહો મસ્કરી તો તમે અમારી કરતા હતા બેઠા બેઠા લે આયા મને લંગડો લેબુ નતા કહેતા. આ આપણે તમે મશ્કરી સહન થતી નહીં જો ચોખ્ખી વાત છે. આ તો મસ્કરી સહન ના થતી હોય ને તો કોઈની મસ્કરી આપણે કરાય નહીં સમજ્યા. મુહૂર્તમાં મશ્કરી તીએ કરી ગરમ ગોટા લઈને દોડ્યા આવ્યો. હા તો તમે લાયા હતા ને 2-3 કિલોની કેક એટલે હું 2-4 કિલો ગોટા લેતા આવું. તમે આટલી કેક લઈને આવ્યા હતા તો પછી મુએ તાણી આટલા જ ગોટા લઈને આવું કે. હવે જો હું તને કહી દઉં એક વાતની હો વાત આપણે મશ્કરી સહન થતી નહીં એટલે આપણા આગળ મશ્કરી નહીં કરવાની. હા તે મુએ તમને કહી દઉં કે મારી એ મસ્કરી તમારે નહીં કરવાની એટલે મુએ તમારી મસ્કરી નહીં કરું. આજે કોઈ વાત ને હેડો પોપટલાલ કોનો આપણે બર્થડે વિશ કરવા ખાલા ખોટા આયા હો કરમ ભજ્જે ખવડાયો ને તો લે હેડો હેડો